અંકલેશ્વર જેડીસીની કનોરિયા કેમિકલ કંપની નજીક કોઈક એક જાહેરમાં રાસાયણિક ઘન કચરાના સળગાવીને નિકાલ કરતા તંત્ર દોડતું થયું હતું। ક્રિટિકલ ઝોન તરીકે વગોવાયેલી અંકલેશ્વર જેડીસી વસાહતમાં હવા પાણીના પ્રદૂષણને જાણે પાછલા દરવાજેથી પુનઃ પગ પેશરો કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે। આજરોજ વસાહતમાં રાસાયણિક ઘન કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રાસાયણિક ઘન કચરામાં આગ ફાટી નીકળતા પ્રદૂષિત ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। રાસાયણિક ઘન કચરામાં આગ કોણે ચાપી તે અંગે હજુ સુધી કોઈ ફોડ પડાયો નથી, પરંતુ આજરોજ સવારે અંકલેશ્વર જેડીસીમાં આવેલ કનોરિયા કેમિકલ કંપની નજીક ઘન કચરામાં આગ લાગી હતી, જેના પગલે ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આ અંગેની જાણ થતાની સાથે જ નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અર્થાત જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આરંભી હતી। કોઈક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે તેને સળગાવવામાં આવ્યો હોવાની આશંકા નકારી શકાય તેવી નથી। નજીકના ભૂતકાળમાં જાહેર સ્થળોએ ઘન કચરાનો નિકાલ કરવો કે તેને બાળી નાખવાનું સુવ્યવસ્થિત દુષ્કૃત્ય અવારનવાર સામે આવતું રહ્યું છે અને ભૂતકાળમાં પોલીસે પણ આવા તત્વો સામે ફરિયાદો પોલીસ મથકોમાં દર્જ કરી છે। ત્યારે આજની ઘટના પણ તે જ દિશામાં અંગુલી નિર્દેશ કરતી જોવા મળે છે। જવાબદાર તંત્ર દ્વારા તેમજ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરીએ અત્યાર સુધી આવા ષડયંત્ર પ્રત્યે આંખ આડા કાન કરતી આવી છે। ત્યારે આજરોજ જાહેરમાં રાસાયણિક ઘન કચરામાં આગ ચાંપીની ઘટના મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરી કસૂરવારોને ઉઘાડા પાડવામાં આવે અને સખત નસીહત કરવામાં આવે તેવી પર્યાવરણવાદીઓએ માંગ ઉચ્ચારી હતી।